નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા પંથકના સામાજિક કાર્યકર, સેવક, પત્રકારનું રક્તદાન સેવા બદલ સન્માન। રક્તદાન ક્ષેત્રે નિષ્ઠાવંત સેવાભાવ બદલ સુરેન્દ્રનગર જિલ્લાના સ્વૈચ્છિક રક્તદાન શિબિરના સંયોજકોનું પ્રેસિડેન્ટ હોટલ ખાતે સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર લાઇફલાઇન બ્લડ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સંચાલક સલીમભાઈ ઘાંચીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। તેઓ છેલ્લા 5 વર્ષથી રક્તદાન ક્ષેત્રે સેવા આપી રહ્યા છે અને અત્યાર સુધીમાં 4000થી વધુ રક્તની બોટલોનું દાન કરાવવામાં યોગદાન આપ્યું છે। સમારોહમાં આરોગ્ય અધિકારી ડોક્ટર બીજી ગોહિલ, લાઇફલાઇન બ્લડ બેંકના સંચાલક વિક્રમભાઈ જાદવ સહિત મોટી સંખ્યામાં રક્તદાન ક્ષેત્રે જોડાયેલા આગેવાનો અને સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે વર્તમાન સંજોગોમાં જિલ્લામાં પ્રસૂતિ અને થેલેસીમિયા કેસોને લીધે લોહીની જરૂરિયાતો વધી છે, ત્યારે વક્તાઓએ રક્તદાનને મહાદાન ગણાવી વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ કરી હતી। રિપોર્ટ હિતેશ રાજપરા।